વિદ્યાર્થીની બહેનો અને મિત્રો, આપણે અત્યાર સુધી માંગની મૂલ્ય સાપેક્ષતામાં કેટલાક મુદ્દાઓનો અભ્યાસ કર્યો, જેમાં માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું, માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો, માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરનારા પરિબળો, એટલે વિવિધ રીતે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અભ્યાસ કર્યો. પણ એ માંગની મૂલ્ય સાપેક્ષતાના અભ્યાસમાં આપણે કિંમતમાં ફેરફાર થવાને કારણે ગ્રાહકની માંગમાં જે ફેરફાર થાય છે એના અનુસંધાને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અભ્યાસ કર્યો. શરૂઆતમાં આપણે અભ્યાસમાં એવું ભણ્યા હતા કે આ જે કિંમતમાં ફેરફાર થવાને કારણે પણ માંગમાં ફેરફાર થાય અને એને કારણે આ ગ્રાહકના વર્તનમાં ફેરફાર થાય, પછી ગ્રાહકની આવકમાં પણ ફેરફાર થાય અને એને કારણે માંગમાં ફેરફાર થાય અને ગ્રાહકના વર્તનમાં ફેરફાર આવે. અને ત્રીજી વસ્તુ એ પણ ભણ્યા હતા કે અવેજી વસ્તુઓ છે અને પૂરક વસ્તુઓ છે એની કિંમતમાં ફેરફાર થાય અને એને કારણે માંગમાં ફેરફાર આવે અને એ માંગના ફેરફારને કારણે ગ્રાહકનું વર્તન બદલાય. અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી એ માત્ર કિંમતમાં ફેરફાર થવાને કારણે માંગમાં શું ફેરફાર થાય છે એના અનુસંધાને આપણે ચર્ચા કરી. એટલે કિંમતને જ એક અસર કરતા પરિબળ તરીકે લઈને માંગમાં કેવા પ્રકારના ફેરફારો થાય છે એની ચર્ચા કરી, એને સમજવાનો પ્રયત્ન કર્યો. અને એ માંગની મૂલ્ય સાપેક્ષતા માટે શું મહત્ત્વનું છે, કઈ બાબત મહત્ત્વની છે, સરકાર માટે કઈ બાબત મહત્ત્વની છે, ઉત્પાદનના સાધનો માટે કઈ બાબત મહત્ત્વની છે, એ બધું જ કિંમતના સંદર્ભમાં માંગમાં થતા ફેરફારોના અનુસંધાને આપણે અભ્યાસ કર્યો. એટલે કિંમત એક અસર કરતા પરિબળ તરીકે લીધું અને કિંમત એક અસર કરતા પરિબળ તરીકે લઈને માંગમાં થતા ફેરફારોને કારણે ગ્રાહકના વર્તનમાં કેવા ફેરફારો થાય છે એનો અભ્યાસ કર્યો. એ અભ્યાસની અંદર સૌથી સમજવાની બાબત એ હતી કે સાપેક્ષ અને નિરપેક્ષ બે શબ્દો તો સમજ્યા જ છીએ. સાપેક્ષ એટલે તુલના અને નિરપેક્ષ એટલે જેની તુલના ન કરી શકાય જ નહીં. પણ જ્યારે સાપેક્ષતા એવો શબ્દ મૂકવામાં આવે ત્યારે એનો અર્થ થાય છે ફેરફારપણું. સાપેક્ષતાનો અર્થ થાય છે ફેરફારપણું, ફેરફારપણાની માત્રા. ફેરફાર થશે પણ કેટલા અંશે ફેરફાર થશે એ મૂલ્ય સાપેક્ષતા વડે માપવા માટેનો જે પ્રયત્ન છે એને આપણે સાપેક્ષતા શબ્દથી સમજવાની કોશિશ કરી હતી. એટલે આપણે કિંમતમાં ફેરફાર થવાને કારણે માંગમાં કેટલો ફેરફાર થશે, એને કારણે ગ્રાહકના વર્તનમાં કેવો ફેરફાર થશે એના સંદર્ભમાં આપણે સમજવાની કોશિશ કરી હતી. ત્યારે એવું વિચાર્યું હતું કે ભાઈ આ ચીજવસ્તુની માંગ કેવી છે, એ મૂલ્ય સાપેક્ષ છે, મૂલ્ય અનપેક્ષ છે, એના આધારે એ ગ્રાહકના વર્તનમાં ચીજવસ્તુની માંગમાં કેવા ફેરફારો આવશે એનો અભ્યાસ કર્યો. એટલે ચીજવસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષ છે કે મૂલ્ય અનપેક્ષ છે એના સંદર્ભમાં આવતા માંગમાં થતા ફેરફારો અને એને કારણે ગ્રાહકના વર્તનમાં આવતા ફેરફારોનો અભ્યાસ કર્યો. આટલું પુનરાવર્તન કરું છું જે આપણે ભણ્યા. પણ સાપેક્ષતા અથવા તો મૂલ્ય સાપેક્ષતા અથવા તો ગ્રાહકની માંગમાં આવતો ફેરફાર એ કોઈ એક પરિબળને કારણે નથી આવતો. કિંમતમાં ફેરફાર થવાને કારણે પણ માંગમાં ફેરફાર થાય છે, ગ્રાહકની આવકમાં ફેરફાર થવાને કારણે પણ ચીજવસ્તુની માંગમાં ફેરફાર થાય અને ગ્રાહકના વર્તનમાં ફેરફાર થાય. જે ચીજવસ્તુઓ ઉપયોગમાં આવે છે એની અવેજી કે પૂરક વસ્તુઓ કેટલી છે, એ અવેજી અને પૂરક વસ્તુઓને કારણે પણ એના ભાવ બદલાય તો એની માંગમાં ફેરફાર થાય અને એને કારણે ગ્રાહકના વર્તનમાં ફેરફાર થાય, જેને આપણે પ્રતિમૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખતા હતા. એટલે શરૂઆતમાં આપણે અભ્યાસ કર્યો ત્યારે એમ વિચારતા હતા કે કિંમતને કારણે માંગમાં થતા ફેરફારો અને એને કારણે ગ્રાહકના વર્તનમાં થતા ફેરફારોનો અભ્યાસ મૂલ્ય સાપેક્ષતાના માધ્યમથી કરીએ છીએ. ગ્રાહકની આવકમાં થતા ફેરફારો પણ એ મૂલ્ય સાપેક્ષતાના માપથી આપણે અભ્યાસ કરી શકીએ, કારણ કે ગ્રાહકની આવકમાં ફેરફાર થવાને કારણે પણ એની ચીજવસ્તુની માંગમાં ફેરફાર થાય અને ચીજવસ્તુની માંગમાં ફેરફાર થાય એની સાથે ગ્રાહકના વર્તનમાં ફેરફાર થાય. એટલે અત્યાર સુધી આપણે માત્ર કિંમત મૂલ્ય સાપેક્ષતાના સંદર્ભમાં માંગની મૂલ્ય સાપેક્ષતાનો વિચાર કર્યો હતો, કિંમતના સંદર્ભમાં. બરાબર છે. હવે કિંમત સિવાયના અન્ય પરિબળો છે અને અન્ય પરિબળોની આપણે આજે ચર્ચા કરી એમાં પૂરક ચીજવસ્તુઓ, અવેજી ચીજવસ્તુઓ એ બધી પણ અસર કરે છે. આવક અને માંગ વચ્ચે કેવો સંબંધ છે
વ્યક્તિની આવક વધે તો વસ્તુની માંગ વધે અને આવક ઘટતાં વસ્તુની માંગ ઘટે. એટલે આવકના સંદર્ભમાં વસ્તુની માંગની રેખા એક ઘન ઢાળવાળી આપણને પ્રાપ્ત થાય. આ બંને વચ્ચેનો સંબંધ શરૂઆતમાં કદાચ એક વસ્તુ ભણ્યા હતા ત્યારે તમને જો ખ્યાલ હોય તો, જો ભૂલી ના ગયા હોય તો, આપણે અર્થશાસ્ત્રમાં સંબંધો વિશે વધારે ભણવાનું આવે છે. અને સંબંધોમાં આવક અને માંગ, આવક અને કિંમત, આવક અને ઉત્પાદન, આવક અને ખર્ચ, બધા સંબંધોનો અભ્યાસ ખૂબ ગૂંચવાયેલો છે. એવી આપણે ચર્ચા કરી હતી, વાત કરી હતી કે અહીંયા જે પરિબળો છે એ પરિબળોની સાથે એ સંબંધોની પરિભાષા કેવી છે, સંબંધોની કેવી મૂલ્યાંકન થાય છે, એના ઉપર અભ્યાસનું વધારે મહત્ત્વ આપેલું છે. તમે આપણે આ સમજ્યા હતા. હવે જ્યારે ગ્રાહકની આવકમાં ફેરફાર થાય એને કારણે ચીજવસ્તુની માંગમાં ફેરફાર થાય અને ચીજવસ્તુની માંગમાં ફેરફાર થવાને કારણે ગ્રાહકનું વર્તન બદલાય. સંબંધ બરાબર સમજજો. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હતો. ગ્રાહકની આવક અને ચીજવસ્તુની માંગ વચ્ચે સીધો સંબંધ છે. ગ્રાહકની આવક વધે, ચીજવસ્તુની માંગ વધે, ગ્રાહકની આવક ઘટે, ચીજવસ્તુની માંગ ઘટે. એટલે સીધો સંબંધ હોવાને કારણે અહીંયા જે ગ્રાહકની આવકને કારણે માંગમાં થતા ફેરફારોથી જે માંગ રેખા પ્રાપ્ત થાય એ ઘન ઢાળવાળી હોય. અને ઘન ઢાળવાળી હોવાને કારણે એનો ફેરફાર છે એ એક જ દિશામાં હોય, એક જ પ્રમાણમાં ફેરફાર થાય એવું બનતું હોતું નથી. ચીજવસ્તુની માંગ અને ગ્રાહકની આવક આ બંને વચ્ચેના સંબંધોનો તુલનાત્મક અભ્યાસ કરીએ તો કેટલીક વાર આ સંબંધમાં સમજવામાં આપણે એક વસ્તુ સ્પષ્ટ અને ચોક્કસ રીતે સમજવાની છે કે આ બંને વચ્ચેનો સંબંધ એ ઘન સંબંધ છે. આવક વધે તો ચીજવસ્તુની માંગ વધે, આવક ઘટે તો ચીજવસ્તુની માંગ ઘટે. પરંતુ ગ્રાહકની આવકમાં થતા ફેરફારોથી વસ્તુની માંગમાં થતા ફેરફારો એક જ દિશાના હશે અને સપ્રમાણ હશે એમ ચોક્કસપણે કહી શકાય નહીં. કેટલીક વસ્તુની બાબતમાં આવક વધે ત્યારે વસ્તુની માંગ વધતી હોય છે, જ્યારે કેટલીક વસ્તુની બાબત એવું છે કે આવક વધે ત્યારે વસ્તુની માંગ વધવાને બદલે ઘટતી હોય છે, જેને તમે હલકી વસ્તુ અથવા તો ગિફન વસ્તુ કહો છો. આથી માંગની મૂલ્ય સાપેક્ષતા જેમ આવકના ટકાવારી ફેરફારોને લઈને વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારો જાણવા માટે અર્થશાસ્ત્રીઓએ આવક સાપેક્ષતાનો ખ્યાલ વિકસાવ્યો છે. ફરી આની આ વસ્તુ રજૂઆત કરું છું કે બંને વચ્ચેનો ઘન સંબંધ છે. આવક વધે, ચીજવસ્તુની માંગ વધે, ગ્રાહકની આવક ઘટે, ચીજવસ્તુની માંગ ઘટે. પણ આ ફેરફારો એક જ દિશાના હોય અને સપ્રમાણ હોય એમ કહી શકાય નહીં. એટલા માટે કે કેટલીક વસ્તુની બાબતમાં એવું છે કે આવક વધે ત્યારે ગ્રાહકની આવક વધવાને કારણે વસ્તુની માંગ વધતી હોય, અને જ્યારે કેટલીક વસ્તુની બાબતમાં એવું છે કે આવક વધે ત્યારે વસ્તુની માંગ વધવાને બદલે ઘટે. દાખલા તરીકે હલકી ચીજ વસ્તુ છે અથવા તો જેને ગિફન વસ્તુ કહેવામાં આવે છે, ગિફન નામના અર્થશાસ્ત્રીએ જે રજૂઆત કરી છે એના આધારે ગિફન વસ્તુ કહેવામાં આવે છે તે. એટલે આથી માંગની મૂલ્ય સાપેક્ષતાની જેમ આવકના ટકાવારી ફેરફારો લઈને વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારો જાણવા માટે અર્થશાસ્ત્રીઓએ આવક સાપેક્ષતાનો ખ્યાલ વિકસાવ્યો છે કે ભાઈ માંગમાં થતા ટકાવારી ફેરફારો અને આવકમાં થતા ટકાવારી ફેરફારો એ બંનેનો સંબંધ કેવો છે. આવકમાં થતા ટકાવારી ફેરફારો અને વસ્તુઓની માંગમાં થતા ટકાવારી ફેરફારો એ બંને છે એ તમને આવક સાપેક્ષતા જાણવા માટેનું એક સંદર્ભ રજૂ કરે છે, એક ખ્યાલ રજૂ કરે છે કે માંગમાં થતો ટકાવારી ફેરફાર અને આવકમાં થતો ટકાવારી ફેરફાર એ બંને ફેરફારો તમે જાણવાનો પ્રયત્ન કરો. એનો અર્થ એ થયો કે તમે આવક સાપેક્ષતાનો અભ્યાસ કરો છો, આવક સાપેક્ષતાને જાણવાનો પ્રયાસ કરો છો. આવક સાપેક્ષતા જાણવા માટે આ ગ્રાહકની આવકમાં થતો ટકાવારી ફેરફાર અને ગ્રાહક દ્વારા થતી ચીજવસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર આ બંનેને તમે જાણવા માટેનો પ્રયાસ કરો છો. એનો અર્થ એ થયો કે તમે આવક સાપેક્ષતાનો સમજવાની પ્રયત્ન કરો છો, આવક સાપેક્ષતા એટલે શું એ જાણવાનો પ્રયત્ન કરો છો. એટલે આટલી એની બેકગ્રાઉન્ડ પૂરતી છે. અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી એ માત્ર કિંમતમાં થતા ફેરફારને કારણે માંગમાં થતા ફેરફારોને સમજવાનો પ્રયાસ હતો. ગ્રાહકની આવકને કારણે પણ ચીજવસ્તુની માંગમાં ફેરફાર થાય એ આપણે અત્યારે બીજા મુદ્દાઓમાં સમજવાની કોશિશ કરીએ છીએ.
કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, પણ ગ્રાહકની આવક અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ નથી. ગ્રાહકની આવક વધે તો માંગ વધે, ગ્રાહકની આવક ઘટે તો માંગ ઘટે, એટલે ઘન સંબંધ છે. પણ એક જ દિશામાં અને સપ્રમાણ ફેરફાર થતા નથી, એટલે આ પણ સમજવાની જરૂર છે. આટલું સમજ્યા પછી ગ્રાહકની આવકમાં થતો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર એ આવક સાપેક્ષતા દ્વારા જાણી શકાય. સાપેક્ષતાનો અર્થ આપણે સમજ્યા હતા. સાપેક્ષતા એટલે ફેરફાર, ફેરફારપણું, ફેરફારની માત્રા, ફેરફાર કેટલા અંશે થયો છે તે ફેરફારપણું. ફેરફાર છે પણ ફેરફારની માત્રા કેટલી છે, ફેરફાર વધારે છે કે ફેરફાર ઓછો છે, એ સાપેક્ષતા દ્વારા જાણી શકાય છે. એટલે એનું સૂત્ર આપવામાં આવ્યું છે કે આવકની સાપેક્ષતા બરાબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા આવકમાં થતો ટકાવારી ફેરફાર. આવું તમે રજૂ કરો તો તમે એ સૂત્ર જાણી શકો. સૂત્ર દ્વારા પણ આવકની સાપેક્ષતા જાણી શકો. અને એ આવકની સાપેક્ષતા માટે ગાણિતિક ભાષામાં એવું પણ મૂકવામાં આવે છે કે ભાઈ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા વાય. ડેલ્ટા ક્યુ એટલે આવક વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા ડેલ્ટા વાય બરાબર ગ્રાહકની આવકમાં થતો ટકાવારી ફેરફાર. એટલે તમે એને સૂત્રના સ્વરૂપમાં એમ પણ મૂકી શકો કે આ જે આવક સાપેક્ષતા છે, આવક સાપેક્ષતાને આપણે NY તરીકે ઓળખીએ તો NY ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા વાય. ડેલ્ટા એટલે ફેરફાર, ક્યુ એટલે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર, અને વાય એટલે ગ્રાહકની આવકમાં થતો ટકાવારી ફેરફાર. એટલે સૂત્રના રૂપમાં પણ તમે મૂકી શકો. શબ્દમાં મૂકવો હોય તો આ રીતે મુકાય કે આવક સાપેક્ષતા બરાબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં ગ્રાહકની આવકમાં થતો ટકાવારી ફેરફાર. આ બંનેને તમે જાણો એટલે તમે કેટલી આવક સાપેક્ષતા છે જાણી શકો. હવે એ આવક સાપેક્ષતા એકમ બરાબર છે, એટલે કે આવકના જેટલા પ્રમાણમાં ફેરફાર થાય તેટલા જ પ્રમાણમાં વસ્તુની માંગમાં ફેરફાર થાય છે. તો આવક સાપેક્ષતા આ રીતે ઘન કહેવાય. અને એ ઘન આવક સાપેક્ષતા ક્યારે હોય, કઈ ચીજવસ્તુની બાબતમાં હોય? એ ચીજવસ્તુની માંગ જો હલકી ન હોય, એ ચીજવસ્તુની માંગ જો વિફળ ન હોય, તો જ આવક અને માંગ વચ્ચે સીધો સંબંધ છે એમ કહેવાય. કારણ કે આવક સાપેક્ષતા એકમ બરાબર છે એનો અર્થ શું થયો કે જેટલા પ્રમાણમાં ગ્રાહકની આવકમાં ફેરફાર થાય છે તેટલા જ પ્રમાણમાં વસ્તુની માંગમાં ફેરફાર થાય છે, જેને એકમ સાપેક્ષતા તરીકે તમે ઓળખી શકો. પણ આ એકમ સાપેક્ષતા જે છે એ એકમ સાપેક્ષતા ક્યારે અસ્તિત્વમાં આવે કે જ્યારે આવક સાપેક્ષતા સામાન્ય રીતે ઘન હોય છે, એ કારણ કે આવક અને આ માંગ વચ્ચે સીધો સંબંધ છે, ઘન સંબંધ છે. એટલે પણ આ ઘન સંબંધ ક્યારે ટકી રહે છે? માત્ર સામાન્ય ચીજવસ્તુઓની બાબતમાં, હલકી ચીજવસ્તુઓની બાબતમાં કે ગિફન વસ્તુની બાબતમાં ઘન સંબંધ ટકી રહેતો નથી. એટલે આને સમજવા માટે આપણે જે મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો પાડ્યા હતા, કિંમતના ફેરફારને કારણે માંગમાં ફેરફાર થાય, અને એ માંગમાં ફેરફાર થવાને કારણે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર પાડ્યા હતા, એમ આપણે અહીંયા આવક સાપેક્ષતાના પ્રકારોનો પણ અભ્યાસ કરી શકીએ. જ્યારે કોઈપણ ગ્રાહકની આવકમાં ફેરફાર થાય છે ત્યારે વસ્તુની માંગમાં એક જ પ્રકારના ફેરફાર થતા નથી, જુદા જુદા પ્રકારના ફેરફાર થાય છે. અને એ જે જુદા જુદા પ્રકારના ફેરફાર થાય છે એને સમજવાને માટે આપણે એની આકૃતિ દ્વારા સમજવાની પણ કોશિશ કરીશું કે આવકમાં ફેરફાર થાય ત્યારે વસ્તુની માંગમાં એક જ પ્રકારના ફેરફાર થતા નથી. એટલે કે જુદા જુદા ફેરફાર થાય છે. એ જુદા જુદા જે ફેરફાર થાય છે એને આપણે સમજવાની કોશિશ કરવાની છે. દાખલા તરીકે પહેલો પ્રકાર છે આવક સાપેક્ષતાનો સપ્રમાણ આવક સાપેક્ષતા. સપ્રમાણ આવક સાપેક્ષતા એવો એક પહેલો પ્રકાર છે. જ્યારે આવકમાં થતા ફેરફાર જેટલો જ માંગમાં ફેરફાર થાય, એટલે કે આવકમાં જેટલો વધારો થાય તેટલો જ માંગમાં વધારો થાય, અથવા આવક ઘટે ત્યારે માંગ પણ એટલા જ પ્રમાણમાં ઘટે, ત્યારે આ એકમ આવક સાપેક્ષતા કહેવાય. આવકમાં ફેરફારમાં વધારો થાય તો ચીજવસ્તુની માંગમાં પણ વધારો થાય, આવકમાં ઘટાડો થાય તો ચીજવસ્તુની માંગમાં પણ ઘટાડો થાય. પણ એ આવકમાં થતા ફેરફાર જેટલા જ માંગમાં ફેરફાર થાય, વધારો થાય ત્યારે પણ, ઘટાડો થાય ત્યારે પણ, આવકમાં થતા ફેરફાર જેટલો જ માંગમાં ફેરફાર થાય, જેટલો જ, તો જ એને એકમ સાપેક્ષતા કહેવાય. આવક વધે તો માંગ વધે, પણ જેટલા પ્રમાણમાં આવક વધી હોય એટલા જ પ્રમાણમાં માંગ વધે.
આવક ઘટે તો માંગ ઘટે, પણ જેટલા પ્રમાણમાં ઘટી હોય એટલા જ પ્રમાણમાં માંગ ઘટે. આવક જેટલા પ્રમાણમાં ઘટી હોય એટલા જ પ્રમાણમાં માંગ ઘટે. એને સમજવા માટે આપણે આકૃતિ નંબર 1માં સપ્રમાણ આવક સાપેક્ષતાની આકૃતિ દોરી છે. સપ્રમાણ આવક સાપેક્ષતાની આકૃતિમાં તમે જોજો, ડીડી એ માંગની રેખા છે અને કોઈપણ બે બિંદુ વચ્ચે આવક અને માંગમાં એક સરખો ફેરફાર થાય છે અને એટલા માટે PR PQ બને છે અને એટલા માટે સરખો ફેરફાર છે એટલે ડીડી જે રેખા છે, માંગ રેખા છે, એ 45°ના ખૂણે દોરવામાં આવી છે, જે આકૃતિ નંબર 1માં દર્શાવેલી છે. બીજો પ્રકાર છે આવક સાપેક્ષ માંગ. જ્યારે ગ્રાહકની આવકના ફેરફારો કરતાં માંગમાં થતા ફેરફારો પ્રમાણમાં વિશેષ હોય. આવક સાપેક્ષ માંગ રેખા. પહેલાંમાં મૂલ્ય સાપેક્ષ માંગ એવું આપણે ભણ્યા હતા. આમાં આવક શબ્દ લાગે છે કારણ કે આપણે આવક સાપેક્ષતા ભણીએ છીએ, એટલે આવક સાપેક્ષ માંગ. એટલે આવકના ફેરફારો કરતાં માંગમાં થતા ફેરફારો પ્રમાણમાં વિશેષ હોય ત્યારે આવક સાપેક્ષતા એકમ કરતાં વધુ હોય છે એમ કહેવાય. આવકમાં જેટલા ફેરફારો થાય એના કરતાં માંગમાં થતા ફેરફારોનું પ્રમાણ વધુ છે, ત્યારે એ પ્રમાણ વધુ હોવાને કારણે અહીંયા આવક સાપેક્ષતા એ એકમ કરતાં વધુ બની. કારણ કે આવકમાં ફેરફાર થયો એના કરતાં માંગમાં થયેલો ફેરફાર વધુ છે એટલે એકમ કરતાં વધુ છે. એકમ કરતાં વધુ છે એટલે એનો અર્થ એમ થયો કે આવક સાપેક્ષતા એકમ કરતાં વધુ છે. હવે આવક વધે ત્યારે માંગમાં વધારો થાય, પણ આવકના વધારા કરતાં વધુ વધારો થાય છે, અને આવક ઘટે ત્યારે માંગમાં ઘટાડો થાય છે, પણ એ આવકના ઘટાડા કરતાં વધારે ઘટાડો થાય છે. એટલે આવકના ફેરફાર કરતાં માંગમાં થતો ફેરફાર વિશેષ હોય ત્યારે એને આવક સાપેક્ષ માંગ તરીકે આપણે ઓળખી શકીએ, અને એ આપણે આકૃતિ નંબર 2માં દર્શાવી છે. લંબ ધરી પર આપણે આવક લીધી છે, પાયાની ધરી પર માંગ લીધી છે, ડીડી એ માંગ રેખા દોરી છે, અને ડીડી માંગ રેખા દોરીને આપણે એના બે બિંદુઓને તપાસવા માટેનો પ્રયત્ન કરીએ આવક સાપેક્ષતાના સંદર્ભમાં. તો એક બિંદુ R ઉપર છે અને એક બિંદુ Q ઉપર છે, તમે જોશો, અને નીચે P બિંદુ આપણે દર્શાવ્યું છે. તો PRનો જે માપ છે એ PQ કરતાં વધારે છે, એટલે આપણે અહીંયા ગાણિતિક ભાષામાં લખ્યું છે કે PR ઇઝ ગ્રેટર ધેન PQ. મતલબ કે આવકના ફેરફારો કરતાં માંગમાં થતો ફેરફાર વધુ છે, એટલે માંગ જે છે એ પાયાની ધરી પર દર્શાવી છે, અને પાયાની ધરી પર દર્શાવી છે એટલે PR છે એ વધારે છે. આવક લંબ ધરી પર દર્શાવી છે, અને લંબ ધરીનું માપ QP વડે આપણે માપી શકીએ છીએ, અને QP વડે માપી શકીએ છીએ, પણ QP ઓછું છે અને PRનું માપ વધારે છે, એટલે PR ઇઝ ગ્રેટર ધેન PQ લખ્યું છે. એટલે કે આવકમાં થતા ફેરફારો કરતાં માંગમાં થતો ફેરફાર વિશેષ હોય ત્યારે આવક સાપેક્ષ માંગ છે એમ કહી શકાય. એટલે અહીંયા આવક ઘટે ત્યારે માંગમાં ઘટાડો થાય, પણ આવકના ઘટાડા કરતાં માંગનો ઘટાડો વધુ હોય. અહીંયા ફેરફાર ખરો પણ ફેરફારની માત્રા વધારે હોય ત્યારે તેને આવક સાપેક્ષ માંગ તરીકે આપણે ઓળખી શકીએ. અને એ સમજવા માટે આપણે અહીંયા બે આકૃતિ દોરી છે. પહેલી આકૃતિમાં આપણે એકમ આવક સાપેક્ષતા, અને બીજી આકૃતિમાં આપણે આવક સાપેક્ષ એકમ કરતાં વધુ આવક સાપેક્ષ, એકમ કરતાં વધુ આવક સાપેક્ષ, જેને આપણે આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખીએ છીએ. ત્રીજી બાબત છે કે આવક અનપેક્ષ માંગ. આવક અનપેક્ષ માંગ એટલે શું? કે જ્યારે આવકના ફેરફાર કરતાં માંગમાં ફેરફાર ઓછો હોય. આવકના ફેરફાર કરતાં માંગનો ફેરફાર ઓછો હોય એટલે કે આવક વધે ત્યારે માંગ તેના કરતાં ઓછા પ્રમાણમાં વધે ખરી પણ ઓછા પ્રમાણમાં, અને આવક ઘટે ત્યારે માંગ ઘટે પણ જે ઘટવાનું પ્રમાણ છે એ ઓછા પ્રમાણમાં હોય, ત્યારે આવક સાપેક્ષતા એકમ કરતાં ઓછી છે અથવા તો આવક અનપેક્ષ માંગ છે એમ કહેવાય. ફરી બોલું છું, આવક અનપેક્ષ માંગ છે અથવા તો એકમ કરતાં ઓછી છે એમ ત્યારે કહી શકાય કે આવકના ફેરફાર કરતાં માંગના ફેરફાર ઓછો હોય. એટલે કે આવક વધે ત્યારે માંગ તેના કરતાં ઓછા પ્રમાણમાં વધે ખરી પણ ઓછા પ્રમાણમાં. જેટલા પ્રમાણમાં આવકમાં ફેરફાર થયો હોય એટલા પ્રમાણમાં માંગમાં ફેરફાર થાય નહીં, ફેરફાર થાય પણ ઓછા પ્રમાણમાં ફેરફાર થાય. એ જ પ્રમાણે આવક ઘટે ત્યારે માંગ ઘટે પણ જે ઘટવાનું પ્રમાણ છે એ ઓછા પ્રમાણમાં હોય. એટલે
બીજી બાબત પણ સમજવાની જરૂર છે કે આવક ઘટે ત્યારે તેના કરતાં ઓછા પ્રમાણમાં વધે ત્યારે આવક સાપેક્ષતા એકમ કરતાં ઓછી છે એમ કહેવાય. એટલે આવકના ફેરફાર કરતાં માંગનો ફેરફાર ઓછો હોય એટલે આવક વધે ત્યારે માંગ તેના કરતાં ઓછા પ્રમાણમાં વધે, અને આવક ઘટે ત્યારે માંગ તેના કરતાં ઓછા પ્રમાણમાં વધે ત્યારે આવક સાપેક્ષતા એકમ કરતાં ઓછી હોય એમ કહેવાય. અથવા તો એને આવક અનપેક્ષ માંગ પણ કહેવામાં આવે છે. અને આવક સાપેક્ષતાનો ઢાળ છે એ ઢાળ ઘણો જ વધારે હોય એ ત્રીજી આકૃતિમાં દર્શાવ્યું છે. બીજી આકૃતિમાં આપણે આવક સાપેક્ષ માંગ જે દોરી છે એનો ઢાળ ખૂબ ઓછો છે, જ્યારે ત્રીજી આકૃતિ જે આવક અનપેક્ષ માંગની છે એનો ઢાળ વધારે છે. કદાચ આપણે માંગ રેખાના ઢાળના પ્રમાણમાં ફેરફાર, માંગ રેખાના સ્થાનમાં ફેરફાર એના વિશેનો અભ્યાસ કર્યો હતો. એ આ ઢાળ છે ને એ સાપેક્ષતા દર્શાવે છે, ફેરફાર પણ દર્શાવે છે. એટલે અહીંયા જે બતાવવામાં આવ્યું છે એ એનો ઢાળ ઘણો જ વધારે છે. કેનો જે ત્રીજી આકૃતિ છે જેને આપણે આવક અનપેક્ષ માંગ તરીકે ઓળખીએ છીએ. એટલે એ આકૃતિમાં જણાશે કે જે આવકમાં ફેરફાર થયો છે એના કરતાં માંગનો ફેરફાર થયો છે પણ પ્રમાણમાં ઓછો છે. આવક વધે ત્યારે પણ અને આવક ઘટે ત્યારે પણ આવકના ફેરફાર કરતાં જે માંગનો ફેરફાર છે એ પ્રમાણમાં ઓછો હોય ત્યારે એ આવક અનપેક્ષ માંગ અથવા તો એકમ કરતાં ઓછી આવક છે એમ કહી શકાય. અને ચોથો પ્રકાર છે સંપૂર્ણ સ્થિર આવક સાપેક્ષતા અથવા તો શૂન્ય આવક સાપેક્ષતા. એવો ચોથો પ્રકાર આપણે અભ્યાસમાં મૂક્યો છે. એટલે આવકમાં ફેરફાર થવા છતાં માંગમાં બિલકુલ ફેરફાર થાય નહીં ત્યારે તેને શૂન્ય આવક સાપેક્ષતા કહેવામાં આવે અથવા તો સંપૂર્ણ સ્થિર આવક સાપેક્ષતા કહેવામાં આવે. અને આવા સંજોગોમાં આવક અને માંગની રેખા લંબ ધરીને સમાંતર હોય. આપણે આ વસ્તુને સમજવા માટેની કોશિશ કરી હતી ત્યારે એક ઉલ્લેખ કર્યો હતો કે આ એક સૈદ્ધાંતિક ચર્ચા છે. ક્યારેય સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ એ કિંમત હોઈ શકે નહીં, માંગ રેખા હોઈ શકે નહીં, આવક રેખા હોઈ શકે નહીં, ઉત્પાદન રેખા હોઈ શકે નહીં. આવું વાત કરવાનો આશય એ હતો કે એ સૈદ્ધાંતિક ચર્ચા છે. એટલે જ્યારે તમે શૂન્ય આવક સાપેક્ષતાની વાત કરો છો ત્યારે આવકમાં ફેરફાર થવા છતાં માંગમાં બિલકુલ ફેરફાર થાય નહીં. એટલે માંગમાં ફેરફાર ના થાય તો લંબ ધરીને સમાંતર રેખા આવે, અને લંબ ધરીને સમાંતર રેખા આવે તો એનો અર્થ એમ થયો કે અહીંયા માંગમાં બિલકુલ ફેરફાર થતો નથી. આવકમાં ગમે તેટલો ફેરફાર થાય તો પણ એને શૂન્ય આવક સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લો પ્રકાર છે નકારાત્મક આવક સાપેક્ષતા. નકારાત્મક આવક સાપેક્ષતા બહુ સમજવાની જરૂર છે કે જ્યારે આવક વધે ત્યારે વસ્તુ પાછળનો જે થતો ખર્ચ છે, એટલે કે વસ્તુ પાછળની જે માંગ છે ઘટે ત્યારે તેને નકારાત્મક આવક સાપેક્ષતા કહે. આવક વધી છે પણ વસ્તુ પાછળનો જે ખર્ચ છે એ ખર્ચ ઘટે છે. એકચ્યુઅલી આપણે શું વિચાર્યું હતું, શું ભણ્યા હતા, શું સમજ્યા હતા કે આવક વધે તો ચીજવસ્તુની માંગ વધે, ચીજવસ્તુ પાછળનો ખર્ચ વધે. અહીંયા આવક વધે પરંતુ ત્રીજો વિકલ્પ જે છે આપણે વિચાર્યો તો તે કે આવક વધે ત્યારે એવું પણ બને કે જે ચીજવસ્તુ પાછળની માંગનો જે ખર્ચ છે એ ખર્ચ ઘટે ત્યારે તેને નકારાત્મક આવક સાપેક્ષતા કહેવામાં આવે છે. આવું કઈ ચીજવસ્તુની બાબતમાં બને? સામાન્ય રીતે હલકા પ્રકારની ચીજવસ્તુની બાબતમાં આ પ્રમાણે જોવા મળે. આવક વધે ત્યારે લોકો હલકી વસ્તુઓને બદલે સારી ગુણવત્તાવાળી ચીજવસ્તુનો વપરાશ વધારે, અને હલકા પ્રકારની ચીજવસ્તુની માંગ આવક વધવા છતાં ઘટે, આવું બને. આ પ્રકારની આવક સાપેક્ષ રેખા નકારાત્મક ઢાળ ધરાવે છે અને એને નકારાત્મક આવક સાપેક્ષતા કહેવામાં આવે છે. કદાચ આપણે અભ્યાસમાં નથી પણ ગિફન નામના અર્થશાસ્ત્રીએ આની રજૂઆત કરી હતી, જેને ગિફન કોયડા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા એની ચર્ચાને અવકાશ નથી એટલે ચર્ચા કરતા નથી, પણ ગિફન વસ્તુ એટલે શું? એટલે સાવ સામાન્ય કરતાં પણ હલકી વસ્તુ, જેને તમે જાડું ધાન્ય ગણો છો અથવા તો એવી વસ્તુ ગણો છો કે જે હલકામાં હલકી વસ્તુ છે, જે સાવ અત્યંત ગરીબમાં ગરીબ લોકો જેનો વપરાશ કરે છે. એટલે આ જે નકારાત્મક આવક સાપેક્ષતા છે એ જ્યારે આવક વધે ત્યારે જે ચીજવસ્તુ પાછળનો ખર્ચ છે એ ખર્ચ ઘટે,
એ ખર્ચ ઘટે એટલે અત્યંત હલકા પ્રકારની વસ્તુની બાબતમાં આ પ્રમાણેનું જોવા મળે. હલકા પ્રમાણની ચીજ વસ્તુ હોય એમાં આવું જોવા મળે, કારણ કે આવક વધે એટલે જે ગ્રાહક છે એ આવક વધવાને કારણે એ હલકી વસ્તુઓને બદલે સારી ગુણવત્તાવાળી અથવા તો ઊંચી ગુણવત્તાવાળી ચીજ વસ્તુઓનો વપરાશ વધારે અથવા તો એની ખરીદી કરવાનું પસંદ કરે. એટલે એને કારણે હલકા પ્રકારની વસ્તુઓની માંગ ઘટવા માંડે. આવક વધી છે છતાં માંગ ઘટે છે, કારણ કે અહીંયા જેમ જેમ ગ્રાહકની આવક વધે તેમ તેમ એ હલકા પ્રકારની ચીજ વસ્તુનો વપરાશ કરવાને બદલે સારી અને ઊંચી ગુણવત્તાવાળી ચીજ વસ્તુનો વપરાશ વધારે છે. અને એને કારણે આવી ચીજ વસ્તુની બાબતમાં નકારાત્મક આવક સાપેક્ષતા જોવા મળે છે. એટલે આવક સાપેક્ષતાની રેખાનો ઢાળ છે એ ઢાળ નકારાત્મક હોય છે અને એને નકારાત્મક આવક સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. પેરેલલ કિંમતમાં ફેરફાર થવાને કારણે માંગમાં ફેરફાર થાય અને મૂલ્ય સાપેક્ષતાનો અભ્યાસ કર્યો. પેરેલલ તેવી જ રીતે ગ્રાહકની આવકમાં ફેરફાર થાય અને આવકમાં ફેરફાર થવાને કારણે ચીજવસ્તુની માંગમાં ફેરફાર થાય અને એને કારણે ગ્રાહકના વર્તનમાં ફેરફાર થાય, એનો અભ્યાસ આપણે કર્યો અને એ જુદા જુદા પ્રકારો દ્વારા સમજવાની કોશિશ કરી. અહીંયા આ ચર્ચા હું પૂરી કરું છું. મને કોમેન્ટ્સ લખજો, ન સમજાય તો પ્રશ્ન પૂછજો, લખીને મોકલજો. હું મારી શક્તિ મુજબ હું એનો જવાબ આપવા માટેનો પ્રયત્ન કરીશ, પણ વધારે સારું એ રહેશે કે મને તમે એનો કોમેન્ટ્સ લખી મોકલો. હાલ પૂરતી આ ચર્ચાને વિરામ આપું છું.